નમસ્કાર મિત્રો, ઇંગ્લિશ વાલા ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ઘણા સમય પછી એક ગ્રામરની અંદર બહુ જ સુંદર મજાનું અને જરૂરી એવું ઇમ્પોર્ટન્ટ એવું ટોપિક લઈને આવ્યા છીએ. ટેન્સ. મિત્રો, ટેન્સ એટલે કે મિત્રો આમ સમયને આપણે સમજીએ કે કયા સમયમાં કઈ ક્રિયા થઈ છે. એ પ્રમાણે આપણે જે પણ માતૃભાષા બોલતા હોઈએ એને કેમ આપણે કોઈ પ્રોપર એક વેમાં બોલીએ છીએ, એવી રીતના અંગ્રેજીને પણ એક ટેન્સમાં ડિવાઇડેડ છે. વાક્યો આમ અલગ અલગ કાળમાં આપણે બોલીએ છીએ. તો મિત્રો એમાંથી આજે એક વર્તમાન કાળને આપણે સમજીએ. ટોટલ 3 કાળ છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. એમાંથી વર્તમાન કાળને આપણે સમજીએ. વર્તમાન કાળ એટલે કે શું કે હાલમાં જે થઈ રહી કોઈ પણ ક્રિયા હોય, પ્રેઝન્ટ, એને વર્તમાન કાળ કહે છે. જેમ એને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રેઝન્ટ ટેન્સ. બરાબર, વર્તમાન કાળ. હવે આ વર્તમાન કાળની અંદર આપણે કયો વ્યક્તિ શું બોલે છે, જેમ કે હું બોલું, બરાબર, હું, બરાબર, પ્રથમ પુરુષ કોઈ બોલે કે મારું નામ હું અમૃતભાઈ છું, બરાબર, હું એમ બોલ્યો તો એ પ્રથમ પુરુષ છે. પછી હું બીજા વ્યક્તિને વાત કરું કે તું રમેશ છે, બરાબર, તો આ શું થયો? બીજો પુરુષ થયો, બરાબર. પછી આપણે હું અને એ રમેશ બે જણા ભેગા થઈ અને ત્રીજા પુરુષની વાત કરીએ કે તે જયેશ છે કે તે હરેશ છે. આ તે, જો પુરુષને આપણે વાત કરીએ છીએ તો આ હી વપરાય, હી ઇઝ હરેશ. અને જો છોકરીની કોઈ સ્ત્રીની વાત કરીએ છીએ તો she is જાનકી, she is સીતા, whatever we use. ઓકે. અને કોઈ પણ નિર્જીવ વસ્તુ નું નામ દ્વારા આપણે યુઝ કરીએ. નિર્જીવ વસ્તુ જેમ કે it is a duster, બરાબર, it is a pen, it is blackboard. આ કોઈ પણ પ્રકારની નિર્જીવ વસ્તુને દર્શાવતા હોઈએ ત્યારે it નો યુઝ થાય છે. ફરીથી સમજાવું મિત્રો કે આ I છે, બરાબર, એ ક્યાં પ્રથમ પુરુષ. આપણે ક્યાંય પણ જઈને વાત કરી રહ્યા છીએ, શરૂઆતમાં આપણે પોતાનો પરિચય આપીએ, I am કે myself, બરાબર, I am વરુણ. પછી તમારું જે પણ એડ્રેસ આપો એ, બરાબર, આ પાર્ટિક્યુલર જે તમે બોલતા હો તમારા પોતાના વિશે, પ્રથમ પુરુષની વાત થઈ. પછી મિત્રો તમે બીજાનું ઇન્ટ્રોડક્શન આપો છો. યુ આર હરેશ, યુ આર જયેશ, યુ આર સીતા, વોટેવર તમે જે પણ વ્યક્તિનું ઇન્ટ્રોડક્શન આપો છો, બરાબર. પછી હી ઇઝ એટલે કે તે કોઈ આપણે પુરુષનું વાત કરીએ છીએ કે તે આ છે, વ્યક્તિનું નામ આપણે બોલીએ, તે મનોજ છે, બરાબર. પછી સી ઇઝ એટલે આ બધાને ગુજરાતીમાં શું કહેવાય? હું છું, બરાબર. આને ગુજરાતીમાં શું કહેવાય? તું છો. આ તે છે, તે તેણી છે અને તે છે, બરાબર. આટલું આપણને આવડે, બરાબર. આને આપણે સમજી લઈએ કે અમે છીએ, આ તમે છો, અને they એટલે તેઓ, તેઓ છે. હવે આપણને આટલું એક ઓઠો આવડે, બરાબર. પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ અને આ એના જે પદ છે, એકવચન અને બહુવચન, આ ત્રણે આવડે તો આપણે અંગ્રેજી બોલવાની સામાન્ય શરૂઆત થઈ જાય મિત્રો અહીંયાથી. હવે તમને આટલું આવડતું હોય તો આની સાથે કોઈ પણ તમે નામને જોડો અથવા કોઈ વર્બને જોડો. વર્બ એટલે ક્રિયાપદ. હવે મિત્રો જો કોઈ પણ ભાષાની જે વાક્ય હોય ને એ 3 મુદ્દાનો બનેલો હોય: કર્તા, કર્મ અને ક્રિયાપદ. જેને ઇંગ્લિશમાં કહેવાય કર્તા એટલે સબ્જેક્ટ, કર્મ એટલે ઓબ્જેક્ટ અને ક્રિયાપદ એટલે કે વર્બ. કર્તા કોને કહેવાય? કે જે ક્રિયા કરે છે. જેમ કે એક વાક્ય છે કે રામ ફળ ખાય છે. આમાં ક્રિયા કોણ કરે છે? રામ કરે છે, બરાબર. તો આ શું થયો? કર્તા. આ ગુજરાતીમાં આપણે સમજીએ, બરાબર. રામ શું થયો? કર્તા થયો. હવે ક્રિયાપદ શું છે? જે હું લાગતું હોય, બરાબર, જે ક્રિયા જેના ઉપર થતી હોય, બરાબર, એટલે જે ક્રિયા થઈ રહી છે. અહીંયા ક્રિયા શું થઈ રહી છે? ખાવાની ક્રિયા થઈ રહી છે. આ શું છે? ક્રિયાપદ. અને જેના ઉપર ક્રિયા થતી હોય, જે વસ્તુનું ઉપર ક્રિયા થતી હોય એને શું કહેવાય? કર્મ કહેવાય મિત્રો. આ ગુજરાતીની વાક્ય રચના છે, કર્તા, કર્મ, ક્રિયાપદ. આને અંગ્રેજીમાં ટ્રાન્સફર કરીને થોડોક મિત્રો ફેર પડશે. જો શું ફેર પડે છે? રામ is
eating an apple. હવે જો અહીંયા રામ શું છે? સબ્જેક્ટ. ગુજરાતીમાં શું કહેવાય? કર્તા. બરાબર? સબ્જેક્ટ આ કર્તા પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદ. આ ગુજરાતીની વાક્ય રચના. જેને અંગ્રેજીમાં આપણે બોલીએ તો રામ is eating an apple. તો હવે શું આવ્યો? સબ્જેક્ટ પ્લસ eating શું છે? વર્બ છે. એટલે ક્રિયાપદ ખાવાની ક્રિયા છે. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. એપલ શું છે? કર્મ છે જેના ઉપર ક્રિયા થઈ રહી છે એ. દાખલા તરીકે બીજો આપણે એક વાક્ય જોઈએ કે હું મોબાઈલ જોઉં છું. બરાબર? તો આ જોવાની ક્રિયા છે. બરાબર? એને વર્બ કહેવાય. જોવું એ વર્બ છે. હું શું છું? કરતા છું. જે ક્રિયા કોણ કરે છે? એ કરતા કરે. એને સબ્જેક્ટ કહેવાય. તો હું સબ્જેક્ટ થઈ ગયો. અને શું શેના ઉપર ક્રિયા થઈ રહી છે? મોબાઈલ ઉપર. તો મોબાઈલ શું છે? ઓબ્જેક્ટ થયો મિત્રો. તો એવી રીતના મિત્રો આ આપણે સબ્જેક્ટ ઓફ વર્બ અને ઓબ્જેક્ટ. અંગ્રેજીની વાક્ય રચના શું છે? SVO. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. હવે આટલી આપણને ખબર હોય અને આ એક કોઠો ખબર હોય તો આપણે કોઈ પણ પ્રકારના વર્તમાન કાળના આપણે વાક્ય બનાવી શકીએ મિત્રો. બરાબર? તો હવે આપણે થોડોક સમજીને વાક્યો બનાવતા થઈએ એ પ્રમાણે થોડાક ઉદાહરણ લઈ લઈએ. જેમ કે દરેક આ જે પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ છે દરેકને સમજીએ કે I am. બરાબર? હવે અહીંયા એક વર્બ લેવાની. વર્બ એટલે એક ક્રિયાપદ. જેમ ક્રિયાપદ મિત્રો હજી વ્યવસ્થિત સમજાવું કે જ્યાં પણ ગુજરાતીમાં તમને કહું કે વુ 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 એટલે શું તમને ખબર પડે? જેમ કે ખાવું, રમવું, દોડવું, હસવું, જોવું, ચાલવું, લખવું, વાંચવું, બધામાં જો વુ આવે છે પાછળ. તો જ્યાં પણ વુ આવે છે એ વર્બ છે મિત્રો, ક્રિયાપદ છે. તમારે ખાલી વર્બ યાદ રાખવાની તો તમે કોઈ પણ વાક્ય મિત્રો અંગ્રેજીમાં બોલી શકશો. હમણાં આપણે શરૂઆત કરીએ છીએ તો આમાં એક વર્બ લઈએ. જેમ કે આપણે write ને એટલે લખવું. તો I am write. બરાબર? હું લખું છું. તમે અંગ્રેજી બોલતા થઈ ગયા મિત્રો. તમને ખાલી વર્બ આવડતો હોય ને આ કોઠો આવડતો હોય તો તમે પોતાના વિશે કે કોઈ પૂછે કે what are you doing તો તમે એમ કે I am write. I am writing. હું લખી રહ્યો છું, હું લખું છું. બરાબર? પછી એક આ શું થયું? સબ્જેક્ટ વર્બ. બરાબર? SV થયો. હવે ઓબ્જેક્ટ ખાતે શું લખો છો? તો શું લખો છો? તો લેટર. I am write a letter. બરાબર? આ થઈ ગયું એક વાક્ય મિત્રો. આટલું સિમ્પલ છે. ખૂબ જ સિમ્પલ અંગ્રેજી છે. ખબર નહીં કેમ આપણને અઘરી લાગે છે. સરળતાથી આપણે અંગ્રેજી બોલતા થઈ જઈએ કે you are write a letter. આ થઈ ગયો કે તું પત્ર લખે છે. he is writes a letter. તે પત્ર લખે છે, તેણી પત્ર લખે છે. બરાબર? એવી રીતના અહીંયા it એટલે નિર્જીવ વસ્તુ છે. નિર્જીવ વ્યક્તિ તો કોઈ નિર્જીવ વસ્તુ પત્ર તો નહીં લખી શકે. એટલે જસ્ટ એક ઉદાહરણ આપ્યું કે it is a tree. બરાબર? એમ ઉદાહરણ આપ્યું કે તે ઝાડ છે. it is duster. તમે સામાન્ય મિત્રો અંગ્રેજીની અંદર એક પગલું શીખી રહ્યા છો. એક આ પ્રથમ પગલું છે બોલવાનું, સ્પોકન ઇંગ્લિશનું જે કાળ છે, જે વર્તમાન કાળની અંદર તમે જે બોલશો એની વાત છે. it is a tree. it ને તમે કોઈ પણ નિર્જીવ વસ્તુ સાથે દર્શાવવાનું. it is a mobile phone. it is my home. બરાબર? એવી રીતના. અને મિત્રો બીજી વાત, વર્બ તો શીખવાની પણ થોડાક શબ્દો પણ શીખવાના. જેમ કે I એટલે હું, we એટલે અમે, my એટલે મારું, they એટલે તેઓ, this એટલે આ, that એટલે પેલું. આ બધા શબ્દો મિત્રો જો તમને આવડશે તો અંગ્રેજી સરળતાથી શીખશો. એ શબ્દોનો આપણે એક સુંદર મજાનો લેક્ચર લેશું અથવા તો એક વિડિયો હું તમને મૂકી દઈશ કે આટલા શબ્દો યાદ રાખવા સામાન્ય તબક્કામાં, શરૂઆતના તબક્કામાં. બરાબર? we are આ મિત્રો વર્બનો પહેલો ફોર્મ છે. બરાબર? V1 છે. વર્બના પણ 5 ફોર્મ આવે છે. બધા શીખીશું. પણ હમણાં જો તમને કાંઈ પણ નથી આવડતું તો બોલવાના સંદર્ભમાં અને અંગ્રેજીને પ્રોપર સ્ટ્રક્ચર સાથે લખવાના સંદર્ભમાં આ પહેલો પગથિયું છે જેને આપણે સમજી રહ્યા છીએ કે we are write a letter. મતલબ શું થયો? અમે પત્ર લખીએ છીએ. you are write a letter.
કે તમે પત્ર લખો છો, બહુવચનમાં કહો છો. અહીં યુ આર તું છો, તમે કહો છો આ યુ આર છે, આ યુ આર છો, બેમાં ફરક શું છે? પણ ફરક એ છે કે જો કોઈ એક વ્યક્તિ છે, તમે એમ કહો કે યુ આર રાઇટ અ લેટર, કે તું પત્ર લખે છે. પણ જો ઘણા બધા વ્યક્તિઓ છે અને તમે કાંઈ નથી કરતા, તમે એમ કહો છો કે યુ આર રાઇટ અ લેટર, તો એ તમે બહુવચનમાં યુઝ કરો છો કે તમે પત્ર લખો છો. બરાબર? તમે પત્ર લખો છો અને તમે પોતે નથી લખતા અને તમારો ભાઈબંધ પણ નથી લખતો, તો તમે બે જણા વાત કરો છો ત્યારે શું કહેશો? they are write a letter. બરાબર મિત્રો? આ કે તેઓ પત્ર લખે છે. હવે મિત્રો જે થોડું ઘણું જાણતા હશે અંગ્રેજી, ઈ કહેશે કે હવે સાહેબ write એક સમજાઈ ગયું, ક્યાંક written આવે છે, writing આવે છે, wrote આવે છે, writes, writes આવે છે. બરાબર? એ આર્ટિકલ છે, writes આવે છે. સાહેબ અલગ અલગ કેમ થઈ જાય છે? તો એનો પણ મિત્રો નેક્સ્ટ લેક્ચર આવશે, જે સરળતાથી આપણે આ વર્બ છે, આ બધી વર્બ કે કયા કાળમાં આપણે કઈ વર્બ યુઝ કરવાની, જેનાથી આપણને ખબર પડે. તો મિત્રો સરળતાથી આપણે સમજીશું. આજે આપણે વર્તમાન કાળને સમજ્યા, આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો મુદ્દો સમજીશું. તો આપણા ચેનલ સાથે જોડાઈ રહો અને મિત્રો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.